હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. અને આજે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર અધૂરી થિયરી મૂકેલી હતી એ થિયરીને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ બેક્ટેરિયાનો બાહ્ય દેખાવ કેવો હોય છે. બેક્ટેરિયાનો બાહ્ય દેખાવ કંઈક 3 પટલવાળો હોય છે. એમાંથી સૌથી બહારનું જે પટલ હોય છે એ હોય છે કેપ્સ્યુલ અથવા તો શિથિલ આવરણ. ત્યારબાદ જોવા મળે છે આપણને કોષ દિવાલ અને ત્યારબાદ આપણને જોવા મળે છે કોષરસ પટલ. તો બાળકો આ તો એનો બાહ્ય દેખાવ થઈ ગયો. હવે આપણે શું જોવાનું છે તો કે એમની અંતઃસ્થ રચના જોવાની છે. તો એમની અંતઃસ્થ રચના હવે જોઈશું આપણે. તો એમાં શરૂઆત કરીએ તો એક વિશિષ્ટ પટલમય રચના જેને આપણે મેસોઝોમ્સ કહીએ છીએ, જે કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. વિસ્તૃતીકરણ એટલે શું તો કે વિસ્તૃતીકરણ એટલે કે એમના ખેંચાવાથી અથવા તો એમના વધવાથી. તો આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ આવી રીતે કંઈક ખેંચાશે અથવા તો વધશે. ત્યારબાદ શું થશે તો કે આ પુટિકા એ પોતાના કોષરસ પટલમાંથી છૂટી પડીને એક પુટિકા સ્વરૂપે બહાર આવશે. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે. તો કે ભાઈ આ જે રચના છે એ અથવા તો પુટિકા સ્વરૂપે, બરોબર, આવી રીતે પુટિકા સ્વરૂપે હશે તો પણ એને આપણે મેસોઝોમ્સ કહીશું, અથવા તો નલિકાઓ સ્વરૂપે હશે. જો આવી રીતે વિસ્તૃતીકરણ પામીને છેક બીજા કોષરસ પટલ સુધી વિસ્તૃતીકરણ પામે તો એને આપણે નલિકા કહીશું. શું કહીશું? નલિકા. અને એને પણ આપણે મેસોઝોમ્સ જ કહીશું. અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. આગળ એવું કીધું છે કે તે ક્યાં હેલ્પ કરે છે તો તે કોષ દિવાલના નિર્માણ માટે હેલ્પ કરે છે. બરોબર, કોષરસ પટલની ઉપર શું આવેલું હશે? કોષ દિવાલ આવેલું હશે. તે કોષ દિવાલના નિર્માણની અંદર હેલ્પ કરશે. આગળ એવું કીધું છે ડીએનએ સ્વયંજનન અને બાળ કોષોમાં તેના વિતરણમાં પણ મદદ કરશે. હવે ડીએનએ સ્વયંજનન એટલે શું તો કે ભાઈ એક ડીએનએ માંથી બે ડીએનએ બનાવવા એને આપણે શું કહીશું તો કે ડીએનએ સ્વયંજનન. અને એ બાળ કોષોની અંદર વિતરણ પણ એ જ કરાવશે. કોણ? તો કે ભાઈ મેસોઝોમ્સ. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે તદ ઉપરાંત તે શ્વસન માટે, સ્ત્રાવી પ્રક્રિયાઓ માટે. હવે સ્ત્રાવી પ્રક્રિયાઓ એટલે શું તો કે માનો કે એની અંદર કંઈક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો એ સ્ત્રાવ યાની કે એક કેમિકલ એને બહાર સ્ત્રાવ કરાવવાની ક્રિયાને શું કહીશું? આપણે સ્ત્રાવી પ્રક્રિયાઓ કહીશું. આગળ એવું કીધું છે કે ભાઈ કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં પણ મદદરૂપ થાય છે. હે ને? આ જે પુટિકા હશે એ શું હશે તો કે ઉત્સેચકોથી ભરેલી હશે. યાની કે મારે કોષરસ પટલની સપાટી ઉપર મારે ઉત્સેચકો વધારવા છે તો શું કરીશ તો કે આ જે પુટિકા હશે એની અંદર હું ઉત્સેચક ભરી દઈશ અને એને હું શું કરીશ તો કે બહારની સાઈડ ઠલવી દઈશ. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે કેટલાક આદિકોષ કેન્દ્રી કોષો જેવા કે સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે, જેને આપણે શું કહીશું તો કે ભાઈ ક્રોમેટોફોરા કહેવાય છે. અને જે રંજક દ્રવ્યો ધરાવે છે. કશું જ નથી, મેસોજમ જેવી આપણને પુટિકાઓ જ હશે, પરંતુ જો એની અંદર રંગીન કણો ભરેલા હશે યાની કે જો રંગકણ ભરેલા હશે તો એને આપણે શું કહીશું તો કે ભાઈ એને આપણે ક્રોમેટોફોર કહીશું. કશું જ નથી બાળકો. માનો કે આ કોષરસ પટલની કોષરસ પટલ છે ને એ કોષરસ પટલમાંથી આવી રીતે વિસ્તૃતીકરણ કરીને એક પુટિકા બની. હવે આ પુટિકાની અંદર કશું જ નથી કર્યું, આપણે અમુક રંગના કણો ભરી દીધા છે જેને આપણે કહીશું રંજક દ્રવ્યો. હે ને? રંજક દ્રવ્યો એટલે શું તો કે ભાઈ રંગના કણો. અને જો રંજક દ્રવ્યોથી ભરેલી મેસોઝોમ્સની પુટિકા હશે તો એને આપણે શું નામ આપી દઈશું તો કે ભાઈ ક્રોમેટોફોર. ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈએ આપણે. બેક્ટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે. શું કીધું છે કે ભાઈ જે બેક્ટેરિયાના કોષો હોય છે યા તો ચાલી શકતા હોય છે યા તો ચાલી ન શકતા હોય. આગળ કીધું છે કે જો ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના જોવા મળે છે. ક્યાંથી? તો કે ભાઈ આવી રીતે કોષ દિવાલ પરથી આપણને એક પાતળી તંતુમય રચના ઉદ્ભવતી જોવા મળશે. આગળ એવું કીધું છે કે જેને આપણે શું કહીશું? કશા કહીશું. ખ્યાલ આવ્યો? જેને આપણે નામ આપી દઈશું કશા. ખ્યાલ આવ્યો? કશા. આગળ એવું કીધું છે કે જુદા જુદા બેક્ટેરિયામાં જે કશાની જે ગોઠવણી હોય છે એ અને સંખ્યા એ જુદી જુદી હોય છે. અમુક બેક્ટેરિયામાં તમને 2 કશા જોવા મળશે, અમુકમાં તમને 1 જોવા મળશે અને અમુકમાં તમને કશા જ નહીં જોવા મળે. હવે જેની અંદર કશા નહીં જોવા મળે એ કેવા હશે તો કે ભાઈ અચલિત હશે. અને જેની અંદર તમને કશા જોવા મળતા હશે એ કેવા હશે તો કે ભાઈ ચલિત હશે. ઓબ્વિયસલી વસ્તુ છે કે ભાઈ આપણને ચાલવા માટે શાની જરૂર પડે? પગની જરૂર પડે ને. એવી જ રીતે બેક્ટેરિયાને પણ ચાલવા માટે કશાની જરૂર પડે.
આગળ એવું કીધું છે કે ભાઈ બેક્ટેરિયાની કશા જે છે એ 3 ભાગોની બનેલી હોય છે અને 3 ભાગ કયા છે તો કે ભાઈ તંતુ, અંકુશ અને તલકાય. તો સૌથી બહારનો જે ભાગ તમને જોવા મળે છે એને આપણે કહીશું તંતુ. ત્યારબાદ તમને આટલો જે ભાગ જોવા મળે છે એને આપણે શું કહીશું તો કે ભાઈ અંકુશ. અંકુશ કે જે થોડોક બહારની સાઈડ પણ હશે ને થોડોક અંદરની સાઈડ પણ હશે. અને એકદમ તલવાળો ભાગ યાની કે એકદમ અંદરનો ભાગ એને આપણે શું કહીશું તો કે ભાઈ તલકાય. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે જે તંતુ હોય છે એ કશાની સૌથી મોટી રચના છે. ખ્યાલ આવ્યો? ઓબ્વિયસલી વસ્તુ છે કે જે તંતુ છે એ કશાની સૌથી મોટી રચના છે. અને એવું કહે છે કે જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલું હોય છે એટલે કે અહીંયાથી લઈને છેક અહીંયા સુધી લંબાયેલું હતું. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. કશા સિવાય પીલી અને ફિમ્બ્રી પણ બેક્ટેરિયાની સપાટીય રચનાઓ છે. એટલે કે ખાલી કશા જ આપણને સપાટી ઉપર નથી જોવા મળતી બેક્ટેરિયાની. બેક્ટેરિયાની સપાટી ઉપર કશા સિવાય આપણને પીલી અને ફિમ્બ્રી આ બંને રચનાઓ પણ જોવા મળે છે. તો પહેલી વસ્તુ તો સર આ પીલી અને ફિમ્બ્રી છે શું? તો ચાલો જોઈએ. પરંતુ અહીંયા આપણે એવું કીધું છે કે પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ નથી ભજવતી. જ્યારે કશા શું કરતી હતી તો કે ચાલવામાં મદદ કરતી હતી. હે ને? તો ચાલો એક પછી જોઈએ આપણે. તો પહેલા આપણે જોવાના છીએ પીલી. પીલી શું છે તો કે ભાઈ લંબાયેલ નળીકાકાર રચના હોય છે. શું છે? અહીંયા જે સપાટી હોય છે એ સપાટી પરથી લંબાયેલી આવી રીતે નલિકાકાર રચના જોવા મળે છે. ખ્યાલ આવ્યો? જેને આપણે શું નામ આપી દઈશું તો કે જેને આપણે નામ આપશું પીલી. ખ્યાલ આવ્યો? અને જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી હોય છે. શાની બનેલી હશે? વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની, જે આપણે યાદ રાખવાનું છે. આગળ એવું કીધું છે કે ભાઈ ફિમ્બ્રી કોષ પરથી ઉદ્ભવેલ નાની નાની તંતુમય રચનાઓ હોય છે. જે શું છે તો કે નાની નાની પરંતુ કેવી હોય છે તો કે ભાઈ તંતુમય રચના. એટલે કે કોષની જે સપાટી ઉપરથી આવી રીતે નાની નાની તંતુમય રચના હોય છે. આગળ એવું કીધું છે કે કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. યાની કે વિચારી લો અહીંયા કોઈ પથ્થર આવ્યો તો એ શું કરશે તો કે તરત જ એની સાથે આવી રીતે ચોંટી જશે. ખ્યાલ આવ્યો? અને આવી રીતે ચોંટીને શું કરશે તો કે ત્યાં રહેવા અથવા તો ખાવા માટે ત્યાં ચોંટી જશે. ખ્યાલ આવ્યો? એમનું પોષણ મેળવવા માટે તે પોતે શું થશે તો કે યા તો યજમાન પેશીઓ સાથે. હવે યજમાન પેશીઓ એટલે શું તો કે કોઈ પણના શરીરની જે પેશીઓ હશે એની સાથે ચોંટી જશે અને એના ઉપર પરોપજીવી રીતે જીવન ગાળશે. પરોપજીવી એટલે શું તો કે ભાઈ બીજાના ઉપર રહીને જીવન ગાળવાની જે પ્રક્રિયા હોય છે એને પરોપજીવી કહેવામાં આવે છે. તો એ તેમની ઉપર ચોંટવાની અંદર મદદ કરશે. કોણ? તો કે ભાઈ ફિમ્બ્રી. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. તો અત્યાર સુધી આપણે બેક્ટેરિયાની બાહ્યકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા આપણે પૂર્ણ કરી. ખ્યાલ આવ્યો? બેક્ટેરિયા એ બાહ્યકાર રીતે કેવો દેખાય છે અને અંતઃસ્થ રીતે કેવો દેખાય છે એ તો આપણે જોઈ લીધું. પરંતુ હવે તેમની અંગિકાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. અને એમની જે અંગિકાઓ છે એ છે રિબોઝોમ્સ. ખ્યાલ આવ્યો? હવે વિચારો કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે અંગિકા જોવા મળે, ખ્યાલ આવ્યો? એ અંગિકા પટલવિહીન હશે યા તો પટલવાળી હશે? તો ઓબ્વિયસલી તમારો આન્સર હશે કે સર એ પટલ વિહીન હશે. તો એ જ અંગિકા વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે. જે રિબોઝોમ્સ હોય છે જે આદિકોષ કેન્દ્ર કોષની અંદર જોવા મળે છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલ જોવા મળશે. ખ્યાલ આવ્યો? એની સાથે જોડાયેલ જોવા મળશે. એવું જ નથી હોતું કે કોષરસ પટલ સાથે સંકળાયેલ જોવા મળે છે, પરંતુ કોષરસની અંદર પણ તમને જોવા મળશે. આગળ એવું કીધું છે કે જે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. અને બીજું એવું કીધું છે કે ભાઈ 50S અને 30S એમ બે પેટા એકમના બનેલા હોય છે. તો અહીંયા તમને ડ્રો કરીને બતાવું કે એક મોટું હશે જેને આપણે 50S કહીશું અને એક નાનું હશે એને આપણે કહીશું 30S. ખ્યાલ આવ્યો? અને એવું કીધું છે કે બંને પેટા એકમો જો એકબીજા સાથે જોડાઈ જાય તો કેવું બનાવશે તો કે 70S આદિકોષ કેન્દ્રી રિબોઝોમ્સ બનાવશે. તો આપણું તો અંકલ કામ ન કરે કે ભાઈ જુઓ સર આ 50S છે, આ 30S છે, બંનેનો જો સરવાળો કરીએ તો 80S થાય. તો આ 70S કેવી રીતે બન્યું? તો સમજાવું છું. કે માનો કે આ 50S છે, બરોબર? આ એક રીત છે જેનાથી આપણે સમજી શકશું. ખ્યાલ આવ્યો? અને આ એક 30S છે. તો વિચારો તો અહીંયાથી તે અહીંયા સુધીનું અંતર કેટલું હતું?
તો કે ભાઈ 50s હતું. કેટલું હતું? 50s. પરંતુ જો અહીંયાથી આટલે સુધીનું અંતર હું જોઈશ તો એ કેટલું થશે? તો કે ભાઈ 40s. ખ્યાલ આવ્યો? પછી જો હું અહીંયાથી આટલું અંતર માપીશ તો એ કેટલું હતું? તો કે ભાઈ 30s. પરંતુ વિચારી લો કે હું અહીંયાથી લઈને આટલું અંતર માપું તો એ કેટલું થાય? તો કે ભાઈ 20s. તો જે વચ્ચેનું અંતર છે જેની અંદર બંનેના 10 s આવેલા હોય છે તો વિચારી લો તો કે ભાઈ 40s, 20s અને બંનેના કોમન 10s. તો ટોટલ કેટલા થાય? તો કે ભાઈ ટોટલ થશે 70s. ખ્યાલ આવ્યો? તો આવી રીતે એની ગણતરી હોય છે. આગળ જોઈએ તો રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. શું કીધું છે? એ પ્રોટીન બનાવશે. હવે કેવી રીતે પ્રોટીન બનાવશે તો હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા તો આપણા કોષ કેન્દ્રની અંદર હશે ડીએનએ. આ ડીએનએ માંથી બનશે mRNA અને કોષ કેન્દ્રની બહાર આવશે ને કોષ કેન્દ્રની બહાર શું હશે? તો કે કોષરસ હશે અને એ કોષરસની અંદર હશે રિબોઝોમ્સ. શું હશે? રિબોઝોમ્સ. અને આ જે રિબોઝોમ્સ હશે એ શું બનાવશે? તો કે ભાઈ mRNA માંથી બનાવશે પ્રોટીન. શું બનાવશે? પ્રોટીન. તો ડીએનએ માંથી mRNA અને mRNA માંથી પ્રોટીન બનશે. તો અહીંયા શું કીધું છે? તો કે ભાઈ કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોસોમ્સ જોડાય તો એને આપણે શું કહીશું? પોલીરિબોસોમ્સ કહીશું. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ માનો કે આ શું છે? મારું mRNA. શું છે? mRNA. અને mRNA માંથી રિબોસોમ જોડાઈને શું બનાવશે? તો કે ભાઈ પ્રોટીન બનાવશે. તો માનો કે અહીંયા એક રિબોસોમ જોડાઈ ગયું, અહીંયા આપણું બીજું રિબોસોમ જોડાઈ ગયું, અહીંયા આપણું ત્રીજું રિબોસોમ જોડાઈ ગયું. એવી રીતે બહુ બધા જો રિબોસોમ જોડાય તો બહુ બધાને આપણે શું કહીશું? તો કે પોલી. ખ્યાલ આવ્યો? એક કરતા વધારે હોય તો એને આપણે શું કહીશું? પોલી. અને એ શું છે? તો કે ભાઈ રિબોસોમ્સ. તો પોલી રિબોસોમ્સ. ખ્યાલ આવ્યો કે નહીં? એક કરતા વધારે રિબોસોમ્સ જો mRNA ઉપર જોડાશે તો એને આપણે શું કહીશું? પોલીરિબોસોમ્સ અથવા તો પોલિસોમ્સ કહીશું. અને આગળ એ જ વસ્તુ કીધું છે તો કે ભાઈ ભાષાંતર દ્વારા mRNA ની મદદથી પ્રોટીનનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? mRNA માંથી પ્રોટીન બનવાની ક્રિયાને ભાષાંતર પ્રક્રિયા કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. બરોબર? અહીંયા હું લખી દઉં છું. એક જ મિનિટ હું અહીંયા લખી દઉં છું. તો શું કીધું છે અહીંયા? તો કે ભાઈ સૌથી પહેલા તો ડીએનએ હશે. ડીએનએ માંથી શું બનશે? mRNA. અને mRNA માંથી શું બનશે? પ્રોટીન. તો mRNA માંથી પ્રોટીન બનવાની ક્રિયાને શું કહીશું? તો કે ભાઈ ભાષાંતર. અને ડીએનએ માંથી mRNA બનવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ પ્રત્યાંકન. આ વસ્તુ સિમ્પલ ખાલી યાદ રાખવાની છે. બાકી આ તો આપણે ભણવાની છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. સૂક્ષ્મકાય રચનાઓ. આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. શું કીધું છે? તો કે ભાઈ જેટલા પણ આદિકોષ કેન્દ્રીય કોષો હશે એની અંદર માનો કે આપણે આ એક આદિકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર શું હશે? તો કે ભાઈ એક આરક્ષિત દ્રવ્યો યાની કે સુરક્ષિત જેટલા પણ દ્રવ્યો હશે એ શું હશે? તો કે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે શું થશે? તો કે સંચય પામશે. હવે આ સૂક્ષ્મકાય રચનાઓ છે શું? તો કે જોઈએ. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. એ તો ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની નિશાની છે. હે ને? કે કોઈ પણ પટલ વાળી રચના જોવા મળતી નથી. તો આમની અંદર પણ આપણને પટલ વાળી રચના જોવા નહીં મળે. તો અહીંયા શું કીધું છે એ જોઈએ. તો કે ભાઈ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષ રસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હોય છે. એકદમ ખુલ્લી આવી રીતે રખડતી હશે. શું કીધું છે? યા તો ઉદાહરણ તરીકે ફોસ્ફેટ કણિકાઓ. જો ફોસ્ફેટ કણિકાઓ એટલે એની અંદર શું હશે? તો કે ફોસ્ફેટના ઘણા બધા અણુઓ ભેગા મળીને એક મોટી રચના બનાવશે ને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ ફોસ્ફેટ કણિકાઓ. કણિકાઓ. આગળ એવું કીધું છે તો કે ભાઈ સિયાનોફાઇસિન કણિકાઓ. ખ્યાલ આવ્યો? અને ગ્લાયકોજન કણિકાઓ. હે ને? એ પણ ફોસ્ફેટ કણિકાઓની જેમ જ હશે કે ભાઈ માનો કે ગ્લાયકોજન કણિકાઓ તો ગ્લાયકોજનના ઘણા બધા અણુઓ ભેગા મળશે અને શું બનાવશે? તો કે ભાઈ એક મોટો અણુ બનાવી દેશે આવી રીતે. હે ને? અને એને આપણે ગ્લાયકોજન કણિકાઓ કહીશું. જેના ઉપર કોઈ પણ એક પટલ નથી જોવા મળતું પરંતુ આપણને શું જોવા મળે છે? તો કે ઘણા બધા અણુઓ એક સાથે ભેગા મળીને એક મોટી કણિકા બનાવી દે છે. આગળ જોઈએ તો શું કીધું છે? તો કે ભાઈ નીલ હરિત લીલ
જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. આ બધા એવા બેક્ટેરિયા છે કે જે શું કરે છે તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને વનસ્પતિ જેવી રચના ધરાવે છે. તો આવા બેક્ટેરિયાની અંદર આપણને શું જોવા મળશે તો કે એક મોટી રસધાની પણ જોવા મળશે. શું જોવા મળશે? રસધાની જોવા મળશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. તો બાળકો અત્યાર સુધી તો આપણે બેક્ટેરિયા અને વાયરસ યાની કે આદિકોષ કેન્દ્રી કોષો વિશે તો આપણે જોયું, બરોબર. પરંતુ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સુકોષ કેન્દ્રી કોષો. યાની કે સુકોષ કેન્દ્રી કોષની અંદર શું આવશે સર? તો કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષની અંદર બેક્ટેરિયા અને વાયરસની સિવાયનું બધું જ આવી જશે. યાની કે અમીબા, પેરામિશિયમ, વનસ્પતિ કોષો, પ્રાણી કોષો, ફૂગ કોષો, આ બધી જ વસ્તુ તમને સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળશે. તો ચાલો બાળકો ચાલુ કરીએ. તો શું છે તો કે સુકોષ કેન્દ્રી કોષમાં બધા જ યાની કે પ્રોટિસ્ટાની અંદર અમીબા, પેરામિશિયમ આ બધી વસ્તુ આવી જશે જે આપણે બીજા ચેપ્ટરની અંદર ડિટેલમાં જોવાના છીએ. તો પ્રોટિસ્ટા આવશે, વનસ્પતિઓ આવશે, પ્રાણીઓ આવશે અને ફૂગનો સમાવેશ થાય છે સુકોષ કેન્દ્રીની અંદર. મતલબ આ બધાની અંદર સુકોષ કેન્દ્રી કોષો જોવા મળશે. આગળ એવું કીધું છે કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીઓના કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય છે. હે એ આપણે આગળ જોવાના છીએ. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. શું હોય છે તો કે ભાઈ માનો કે આ છે આપણું કોષરસ પટલ, અંદર કોષરસ હશે અને આ છે આપણું કોષ કેન્દ્ર પટલ અને અહીંયા તમને જોવા મળશે કોષ કેન્દ્ર. શું જોવા મળશે? કોષ કેન્દ્ર. અને એના ઉપર જે આવરિત પટલ છે એ છે કોષ કેન્દ્ર પટલ. અને આની અંદર તમને જે જોવા મળશે આવું એ શું હશે તો કે ભાઈ કોષરસ. શું હશે? કોષરસ. તો એને પણ આપણે નામ આપી દઈએ. તો અંદર છે કોષરસ અને એને આવરતું પટલ એટલે કે ભાઈ કોષરસ પટલ. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે ભાઈ તદ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચનાઓ પણ જોવા મળે છે. હવે અંદર આપણને ઘણી બધી અંગિકાઓ પણ જોવા મળશે, બરોબર. એ બધી વસ્તુ આપણે અલગથી ચર્ચા કરવાની છે. આવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય યાની કે ડીએનએ, બરોબર, એ આનુવંશિક દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે હશે. તો માનો કે હું કોષ કેન્દ્રને આવી રીતે હું ઝૂમ કરીશ તો એની અંદર મને આવી રીતે શું જોવા મળશે તો કે ભાઈ રંગસૂત્ર જોવા મળશે. શું જોવા મળશે? રંગસૂત્ર. અને આ રંગસૂત્રને જ્યારે હું છૂટું પડીશ તો એની અંદર મને શું જોવા મળશે તો કે ભાઈ આવી રીતે ડીએનએ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે મને અહીંયા સુકોષ કેન્દ્રી કોષની અંદર મને શું જોવા મળશે? ડીએનએ જોવા મળશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે. બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. મતલબ શું કીધું કે ભાઈ પ્રાણી કોષો યા તો વનસ્પતિ કોષો આ બધા સરખા નથી હોતા, અલગ અલગ હોય છે એવું કીધું છે. વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા જુદા હોય છે. વનસ્પતિ કોષો એ શું ધરાવે છે તો કે ભાઈ કોષ દિવાલ ધરાવશે, રંજક દ્રવ્ય ધરાવશે અને મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળશે એની અંદર. શાની અંદર? વનસ્પતિ કોષોની અંદર. તો આમ તો પ્રાણી કોષ જેવો જ હોય છે વનસ્પતિ કોષ પણ, પરંતુ એની અંદર એક વધારાની ઇક્વિપમેન્ટ જોવા મળે છે, એક વધારાની એક અંગિકા જોવા મળે છે. એ છે કોષ દિવાલ, જે સૌથી બહારની સાઈડ હોય છે અને કોષરસ પટલની એકદમ ઉપરની સાઈડ હોય છે. જે તમને અહીંયા ગ્રીન કલરની જોવા મળે છે એ છે કોષ દિવાલ. બીજું શું જોવા મળે છે તો કે એક લીલા કલરના રંજક દ્રવ્યો જોવા મળે છે. હવે લીલા કલરના છે એટલા માટે એને શું કહીશું? રંજક દ્રવ્યો. ખ્યાલ આવ્યો? અને મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે છે જે તમને અહીંયા દેખાય છે, જેનો પ્રાણી કોષોમાં અભાવ હોય છે એવું કીધું છે. જેનો પ્રાણી કોષની અંદર આપણને અભાવ જોવા મળે છે. બીજી બાજુ શું કીધું છે તો કે ભાઈ પ્રાણી કોષોમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જેનો લગભગ મોટા ભાગની વનસ્પતિ કોષોમાં તેનો અભાવ જોવા મળે છે. પ્રાણી કોષો છે એના બંને ધ્રુવો ઉપર આપણને શું જોવા મળશે તો કે તારા કેન્દ્ર જોવા મળશે, જે મોટાભાગની વનસ્પતિઓમાં જોવા મળતા નથી, પરંતુ અમુક વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આગળ જોઈએ. તો અહીંયા તમને બે આકૃતિ જોવા મળે છે, જેમાંની પહેલી આકૃતિ છે એ વનસ્પતિ કોષની છે અને બીજી જે આકૃતિ છે એ પ્રાણી કોષની છે.
તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે શું ડિફરન્સ છે એ આ બંને આકૃતિની કમ્પેરિઝનથી આપણને ખબર પડશે. તો વનસ્પતિ કોષની અંદર આપણને કોષ દિવાલ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? કોષ દિવાલ જોવા મળશે, જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. ત્યારબાદ વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની જોવા મળે છે, જે પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી. ત્યારબાદ બધી વસ્તુ સેમ હોય છે, જેમ કે પટલમય અંગિકાઓ, જેમ કે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રિકા છે, ગોલ્ગી કાય છે, અંતઃકોષરસ ઝાડ છે, કણાભસૂત્ર છે. આ બધી વસ્તુ બંનેની અંદર સરખી જોવા મળશે. અને આ બધી વસ્તુ છે આપણે શું કરવાના છીએ તો કે ડિટેલની અંદર જોવાના છે, પરંતુ આગળના લેક્ચરની અંદર. ખ્યાલ આવ્યો? તો ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય. મળીએ નવા લેક્ચરની સાથે.